વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ સાઈ એકેડેમીમાં અનિલ સાગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના વિડિયો તો તમે બધે જોયેલા જ હશે, બરાબર? જોયા જ હશે, અને ના જોયા હોય તો પણ જોઈ લેજો, બરાબર મિત્રો તમારે શું કરવાનું છે? તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, પેલું લાલ જે બટન છે ને એને દબાવવાનું છે, અને નોટિફિકેશન ઓન કરવાની છે, જેથી તમને હું નવા વિડિયો મૂકું તો તેની નોટિફિકેશન મળતી રહે. અને વિડિયોને બને ત્યાં સુધી શેર કરવાનો છે, જેટલો બને એટલો વધારે શેર કરવાનો છે. ચેનલને લાઈક તો વિડિયોને લાઈક કરવાના છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બરાબર મિત્રો? તો આપણે જોઈએ આજે જળ પ્રતિબિંબ. મિત્રો, પરીક્ષામાં 1 થી 2 માર્કના ક્વેશ્ચન હંમેશા પૂછાય છે, બરાબર? તો આપણે જોઈએ જળ પ્રતિબિંબ. જળ પ્રતિબિંબ રિઝનિંગમાં આપણે જોઈએ કયો મુદ્દો, તો કે જળ પ્રતિબિંબ, વોટર ઇમેજ, બરાબર મિત્રો? કઈ ઇમેજ? વોટર ઇમેજ. જો મિત્રો, એબીસીડી માં કેટલા અક્ષર છે? એબીસીડી માં ટોટલ 26 અક્ષર છે. કેપિટલ ની વાત કરું છું મિત્રો. આ વિડિયો ફક્ત કેપિટલ માટે જ છે. આના પછી તો તમને સ્મોલ માટે પણ આવશે, પછી આપણા જે અંક છે એના માટે પણ આવશે, પછી અલગ અલગ આકૃતિ છે એના માટે પણ આ વિડિયો આવશે, અલગ અલગ આકૃતિઓ માટે, બરાબર? તો જોઈએ મિત્રો. જો મિત્રો, એ છે ને, પ્રથમ તો હું તમને કહી દઉં કે ડાબી અને જમણી બાજુ ફેરફાર થતો નથી, બરાબર? એટલે આ તમને ન સમજાય તો સમજાવું. ધારો કે પેલા આ પછી જોઈશું મિત્રો. પેલા અહીંયા તમે ધ્યાન આપો. ધારો કે આ એ આપેલો છે, બરાબર? તમને બીજો એક અક્ષર આર આપી દઉં. આ આર છે, બરાબર? તો આર મિત્રો કઈ બાજુ છે? આર મિત્રો ડાબી બાજુ છે. તો પાણીમાં તમે જોશો તો આ આમ થશે, આમ, બરાબર મિત્રો? તો મિત્રો ડાબી જમણી બાજુ કાંઈ ફેરફાર નહીં. જે બાજુ જે આપેલા હોય પાખડા, જે બાજુ આપેલો હોય એ બાજુ જ ફેરફાર થશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. જુઓ મિત્રો, એ છે, એ તો એનો ઊંધો કર્યો છે, બરાબર? બી છે, બી ઉપર જો મોટો મિત્રો, ઉપર મોટું પાખ્યું આપેલું છે, નીચે નાનું પાખ્યું છે, બરાબર? તો જો અહીંયા ઊંધું થઈ ગયું, ઉપર નાનું થઈ ગયું, નીચે મોટું થઈ ગયું. જો મિત્રો, આ સી છે, બરાબર? આ ડી છે, આ ઈ છે, સી ડી ઈ. પછી મિત્રો આ ઓ છે, પછી મિત્રો આ એક્સ છે. કેટલા? 1 2 3 4 5 6 7 ને 8, અને એક કે. આ 8 મૂળાક્ષરમાં કશો ફેરફાર થતો નથી, જેવા છે તેવા જ રહે. 8 મૂળાક્ષરોમાં કશું ફેરફાર થતો નથી. કયા કયા? તો કે સી, ડી, ઈ, પછી કે, ઓ, પછી એક્સ. 1 2 3 4 5 6 છે ને મિત્રો? હજી કયા બાકી રહ્યા? ઓ આવી ગયો, એ, એચ, આઈ. આ એચ અને આઈ. આ કેટલા? 8 મૂળાક્ષરો છે, એમાં કશો ફેરફાર થાય, જેમ છે તેમ જ થશે, બરાબર? પછી મિત્રો જુઓ તમે, આ સી તો સી નો સી, ડી નો ડી, ઈ નો ઈ જ રહેશે. એફ માં જાઓ મિત્રો, ઉપર મોટું પાક્યું છે, નીચે નાનું છે, તો ઊંધો થઈ ગયો એફ. મિત્રો આમ એફ તમારે નહીં કરવાનો. જે બાજુ છે ને, જે દિશામાં, એ દિશામાં જવા દેવાનો છે. જી જેવો ઊંધો થઈ ગયો, એસ અને આઈ માં તો કાંઈ ફેરફાર થતો જ નથી, બરાબર? જે મેં સર્કલ કરા, જે મેં ખાના દોરેલા છે ને મિત્રો, ખાના, એમાં કશો ફેરફાર થતો નથી. જો જે આવી રીતે છે, આપણે આ જે ઊંધો આમ કરી નાખવાનો, બરાબર મિત્રો? પછી કે એલ આમ છે, તો આપણે કઈ રીતે એલ કરવાનો? આમ કરી અને આમ કરી નાખવાનો, બરાબર? આમ પાછો નહીં કરવાનો મિત્રો. આમ આપણે જો એક શરત છે અહીંયા, હું કે ડાબી જમણી બાજુ ફેરફાર થતો નથી, બરાબર મિત્રો? તમારે જોવાનું છે. પછી ડબલ્યુ, આ એમ છે, એમ નો ડબલ્યુ થઈ ગયો. એન છે, એન નો ઊંધો એન થઈ ગયો, ઓ નો ઓ. પછી આ પી, જુઓ મિત્રો, પી જુઓ, પી શું થઈ ગયું? બી થઈ ગયું. ક્યુ ઊંધો ક્યુ થઈ ગયો. આર તો આવી રીતે થઈ ગયો. પછી એચ આવી રીતે થઈ ગયો. આ પાખ્યું છે, આ છે નીચે આવી ગયું, આ છે ઉપર આવી ગયું, બરાબર? ટી ઊંધો ટી, યુ ઊંધો, વી ઊંધો, બરાબર? પછી એમ, ડબલ્યુ નો એમ થઈ ગયો,
એક્સ નો એક્સ રહેશે, વાય આવી રીતે ઊંધો અને ઝેડ આવી રીતે થઈ ગયો. તો મિત્રો આ તમારે યાદ રાખી લેવાનું છે. જળ પ્રતિબિંબમાં કોઈ બીજી મગજમારી નહીં કરવાનું, કાગળ પર લખીને ચોંટાડો, આમાં મિની સાપ પાડવાની ઊંધું થાય એવું કાંઈ નથી. આ દર્પણ પ્રતિબિંબમાં થશે મિત્રો ડાબી બાજુ ફેરફાર. આ જળ પ્રતિબિંબ છે, ખાસ તમારે યાદ રાખવાનું છે. શું છે આ જળ પ્રતિબિંબ છે. દર્પણ પ્રતિબિંબ હોય ને મિત્રો, તેમાં ડાબી અને જમણી બાજુ ફેરફાર થાય. આમાં ડાબી જમણી બાજુ ફેરફાર થતો નથી. બરાબર મિત્રો? તો આ વિડીયો તમને ગમ્યો હશે. તમારે શું કરવાનું છે? તમારે વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને કોમેન્ટ પણ કરવાની છે. કોઈ મિત્રો કોમેન્ટ કરતા નથી મિત્રો. કોમેન્ટ કરો તો મને કંઈક ખબર પડે. બરાબર ને મિત્રો? અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. થેન્ક યુ.